ચૂંટણી પંચ ભાજપનો પાલતુ કૂતરો હોય તેવું વર્તન કરી રહ્યું છે. આવા આક્ષેપ સામે આવ્યા છે. ચારે તરફ સમાચાર આવી રહ્યા છે. ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું, ઉમેદવારને ઉઠાવીને કોઈ લઈ ગયું, ઉમેદવારોને ધાક ધમકી આપી ચૂંટણીનું ફોર્મ પરત ખેંચવાના પ્રયાસ થઈ રહ્યા છે. આવા સમાચાર આવે છે ત્યારે ચૂંટણી પંચ પર ગંભીર આરોપ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દ્વારા લગાવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ભાજપે ચૂંટણી મેદાનમાં બુટલેગરો અને માફિયાઓનો સહારો લેવાનું શરૂ કરી દીધું છે અને ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે 5-5 લાખ રૂપિયાની ઓફર પણ કરે છે. સાથે જ આરોપ પણ મૂક્યો છે કે એક ઉમેદવારે તો સોગંદનામામાં સહી જ નથી કરી, છતાં પણ ચૂંટણી પંચ તેની ઉમેદવારી રદ નથી કરતું. આવો સમજીએ કે શું છે આ સમગ્ર મામલો અને કેમ પૂર્વ ધારાસભ્ય લગાવી રહ્યા છે આવા ગંભીર આરોપ. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે. ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી નાખી છે અને હવે તો કેટલાય ઉમેદવારી પરત ખેંચીને ઘરે પણ પહોંચી ગયા છે. પરંતુ આ બધાની વચ્ચે સ્થિતિ એ છે કે સત્તા પક્ષ ભાજપ પર આરોપ લાગી રહ્યા છે અને સાથે સાથે દેશનું સૌથી અગત્યનું કહીએ એ અંગ એટલે ચૂંટણી પંચ એ પણ વિવાદમાં આવી ગયું છે. કારણ કે આરોપ લાગી રહ્યા છે કે ચૂંટણી પંચ દ્વારા ભાજપની તરફેણ કરવામાં આવી રહી છે અને શક્ય એટલી ભાજપને ચૂંટણી પંચ મદદ કરી રહ્યું છે. ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં લલિત વસોયાએ તો સ્પષ્ટ રીતે કહ્યું છે કે ચૂંટણી પંચ ભાજપના પાળતું કૂતરો હોય તેવું વર્તન કરે છે. સાથે જ વસોયાએ ગંભીર આરોપ પણ મૂક્યા છે. જુઓ તે શું કહી રહ્યા છે. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે અને એને કારણે તન મન અને ધનથી સામેના ઉમેદવારોને ખેડવા માટેનો પ્રયત્ન કરી રહી છે. પોલીસ તંત્રનો બેફામ દુરુપયોગ કરી રહી છે. ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો પાલતુ કૂતરો હોય એવી રીતે પૂંછડી પટપટાવી રહ્યો છે. ધોરાજીની અંદર જ એક ફોર્મની અંદર સોગંદનામામાં ઉમેદવારની સહી ન હોવા છતાં પણ એનું ફોર્મ રિજેક્ટ નથી કરવામાં આવતું. ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને ગુંડા તત્વો દ્વારા, બુટલેગરો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. 5-5 લાખ રૂપિયા તાલુકા પંચાયતના ઉમેદવારોને ફોર્મ ખેંચવાનું કહેવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં તાકાત હોય તો ભારતીય જનતા પાર્ટી આ વખતે લડાઈના મેદાનમાં આવી અને લડાઈ કરે કે એનામાં કેટલું પાણી છે એ મપાઈ જશે. ખોટો તંત્રનો દુરુપયોગ કરી અને ચૂંટણી જીતી નથી શકાતી. આ વખતે ભારતીય જનતા પાર્ટીને એનું ભાન થશે. લલિતભાઈ, ગુજરાતભરની અંદરમાં ઘણી એવી બેઠકો છે જ્યાંથી કોંગ્રેસના જે ઉમેદવારો છે એને ખાનગીમાં લઈ જવાય છે, શું બાબત છે? ઘણી જગ્યાએ મેં પણ સાંભળ્યું છે કે કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી એમના ઉમેદવારોને સેફ જગ્યાએ લઈ જઈ રહી છે. એટલા માટે કે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રનો દુરુપયોગ, ક્યાંક ને ક્યાંક લોભ લાલચ, ગમે તે સંજોગોમાં દબાવી, ધમકાવી, ડરાવી અને ઉમેદવારોને ફોર્મ ખેંચાવવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. સરકારી તંત્રનો દુરુપયોગ છે. હું તો દાવા સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટી પાસે જે તંત્ર છે એ તંત્ર એ હથિયાર અમારા હાથની અંદર હોય તો ગુજરાતની અંદર 70% ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ફોર્મ અમે પણ ખેંચાવી શકીએ. આમ લલિત વસોયા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે વિચારવા માટે મજબૂર કરે છે કે ખરેખર શું ચાલી રહ્યું છે ચૂંટણીમાં કેમ આ રીતે ધાંધલીના અને ધાંધિયાના સતત આરોપ લાગતા રહે છે ઠેક ઠેકાણેથી. તમને શું લાગે છે, ચૂંટણી પંચ યોગ્ય કામગીરી કરી રહ્યું છે કે નહીં? કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.